દિવાળીની તમને શુભકામનાઓ. પણ માર્કેટ તમને કેવું લાગે છે અત્યારના જે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે ખાસું વોલેટાઇલ છે અને જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે સાથે જ આપણે અપકમિંગ એસેમ્બલી ઇલેક્શન્સ છે 5 સ્ટેટ્સના અને પછી લોકસભા ઇલેક્શન્સ, માર્કેટનો ટ્રેન્ડ હવે શું રહી શકે છે? આપણે શેનાથી યુઝ ટુ આવા જ માહોલથી યુઝ ટુ રહેવું પડશે? જી ખૂબ આભાર અહીં બોલાવવા માટે અને તમને બી દિવાળીની ખૂબ શુભકામનાઓ. માર્કેટ આઈ થિંક વ્યૂ કન્સિસ્ટન્ટ છે અમારો કે વેલ્યુએશન અત્યારે હજી થોડા પ્રીમિયમ પર છે. ગ્લોબલી ઘણી બધી અનસર્ટન્ટીઝ છે. જેમ તમે કહ્યું એમ ડોમેસ્ટિક બી આપણે બે મોટા સ્ટેટ ઇલેક્શન અને સેન્ટ્રલ ઇલેક્શનના ઇવેન્ટ છે. તો અમને લાગે છે કે એના ચાલતે માર્કેટમાં થોડી વોલેટિલિટી ચાલતી રહેશે. આપણે અત્યારે ઇન્ડિયાની મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિ જોઈએ તો ખૂબ જ સારી છે. આખા વર્લ્ડમાં જ્યાં ગ્રોથ અને ઇન્ફ્લેશનની ચેલેન્જીસ છે આપણને બંને જ નથી. ઇનફેક્ટ ઇન્ડિયા કોવિડથી રિકવરીથી સૌથી ફાસ્ટેસ્ટ રિકવરિંગ ઇકોનોમીઝ છે અને કદાચ આપણે પ્રી કોવિડ લેવલ્સથી અત્યારે આપણી અર્નિંગ્સ વધારે ઉપર થઈ ગઈ છે, જે આખા વર્લ્ડમાં હજી બી ત્યાં સ્ટ્રેસ છે. પણ એના સાથે જ બિકોઝ આપણા વેલ્યુએશન પ્રીમિયમ પર છે તો અમને લાગે છે કે બજાર ઓલરેડી ઘણું બધું પોઝિટિવ્સ ડિસ્કાઉન્ટ કરે છે. એના ચાલતે આઈ થિંક આપણે ઇન્વેસ્ટર્સે થોડું કોશિયસ રહેવું જરૂરી છે. અમે નેગેટિવ નથી બજાર પર, પણ આવા લેવલ પર થોડું કોશિયસ થવું ઇમ્પોર્ટન્ટ છે. તો હજી તમને લાગે છે કે વેલ્યુએશન વાઇઝ હજી પણ કરેક્શનની સ્પેસ છે અને કેટલું કરેક્ટ થઈ શકે છે માર્કેટ? તો આપણે જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીનું અત્યારે જે પીઈ છે જે આપણે કન્સેન્સસ અર્નિંગ્સ પર જોઈએ તો એ કદાચ 18.5-19ની આસપાસ છે. આપણે લોંગ ટર્મ એવરેજ જોઈએ તો એ 16-16.5ની આસપાસ છે. તો કદાચ લોંગ ટર્મ એવરેજની આસપાસ આવીને માર્કેટ ઊભું રહી શકે એવું અમારું માનવું છે. હવે એ યા તો ઇમિડિયેટ પ્રાઇસ કરેક્શન થઈ શકે યા ટાઈમ કરેક્શન થઈ શકે. આપણે એકાદ વર્ષ પહેલાં બી જોયું હતું કે 1-1.5 વર્ષ માર્કેટ ફ્લેટ થઈ ગયું હતું અને એના ચાલતે આપણા વેલ્યુએશન્સ નોર્મલાઇઝ થયા હતા. તો પાછું આપણે અહીંયાથી ફ્લેટિશ માર્કેટ જોઈ શકીએ યા એક નાનું 8-10% કરેક્શન જોઈ શકીએ જેના ચાલતે પાછા વેલ્યુએશન્સ નોર્મલાઇઝ થઈ જાય અને ત્યાંથી પાછું આપણે અર્નિંગ્સ ગ્રોથને ટ્રેક કરવાનું ચાલુ કરીએ. ઓકે, અત્યારના આપણે સિચ્યુએશન જે જોઈ રહ્યા છે માર્કેટની અને ઓફકોર્સ ગ્લોબલ પરિબળો વધારે છે પણ જે આપણી રિઝલ્ટ સિઝન છે એ એક સારો એવો સપોર્ટ આપી રહી છે ને જેમ તમે કહ્યું કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ આપણી ઇકોનોમી છે એટલે એ એક પોઝિટિવ થિંગ છે. પણ હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે ફોરેન ઇન્વેસ્ટર્સ એટલા બધા નથી આવી રહ્યા. આવે છે જાય છે, આવે છે જાય છે એવું થઈ રહ્યું છે. આપણને ડોમેસ્ટિકલી આપણે લિક્વિડિટી આપણી હજી પણ સારી છે. શું એ તમે ડ્રાયઅપ થતાં જોઈ રહ્યા છો? ને સેકન્ડ, એફઆઈઆઈઝનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કઈ રીતના આવી શકે છે? શું એનું તમે પરત વાપસી જોઈ રહ્યા છો અને ક્યારે? શ્યોર. સો તમે 3 વસ્તુ કીધી. એક તો અર્નિંગ્સ. અર્નિંગ્સ અગર તમે જુઓ તો ખૂબ જ સ્ટ્રોંગ રહી છે આપણી અત્યાર સુધી જે રિઝલ્ટ્સ આવી છે અબાઉટ 240 ઓડ કંપનીઝની. પણ લાર્જલી અર્નિંગ્સ ઇનલાઇન છે. માર્કેટ ટિપિકલી થોડુંક પોઝિટિવ યા નેગેટિવ સાઇડ પર વધારે રિએક્ટ કરે. ઇનલાઇન હોય તો માર્કેટ ઓછું રિએક્ટ કરે. સો આઈ થિંક એ બી એક ફેઝ અત્યારે માર્કેટનો ચાલી રહ્યો છે કે હવે અર્નિંગ્સ ઇનલાઇન આવવા લાગી છે એટલે માર્કેટમાં બહુ બધા પોઝિટિવ સરપ્રાઇઝીસ નથી રહ્યા. એના પછી આપણે ફોરેન ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો એ ફ્લોઝ ઇન એન્ડ આઉટ આપણે જોયા છે બટ એ માર્જિનલ છે ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ બુકિંગ અને થોડુંક એવરેજિંગ કરે છે ઇન્ડિયામાં. પણ એમાં મેજર આઉટફ્લોઝ નથી જોયા. એફઆઈઆઈઝ હજી બી લાર્જ ઇન્વેસ્ટર્સ છે ઇન્ડિયન માર્કેટ્સમાં. પણ એમાં જો તો આપણે ઇન્ડિયાનું વેલ્યુએશન પ્રીમિયમ જોઈએ ઇમર્જિંગ માર્કેટ્સ યા ગ્લોબલ માર્કેટ્સથી તો એ પાછું ખૂબ જ હાઈ લેવલ પર ચાલી ગયું છે. અત્યારે આપણે 80% પ્રીમિયમ પર ચાલીએ છીએ કમ્પેર ટુ અધર ઇમર્જિંગ માર્કેટ્સ. લોંગ ટર્મ એવરેજ 25ની છે. નિયર ટર્મમાં આપણે 40% પર સેટલ થઈએ છીએ. તો જ્યારે બી આપણે 80-90 પાસે જઈએ છીએ ત્યાંથી એ પ્રીમિયમ કરેક્ટ થાય છે. તો આઈ થિંક એના ચાલતે આપણે પેલું એફઆઈઆઈનું થોડું ટેક્ટિકલ ઓવરવેટ અંડરવેટ કદાચ જેવું મુવમેન્ટ જોઈ રહ્યા છે. અને ધેરફોર મને લાગે છે કે નિયર ટર્મમાં જ્યાં સુધી વેલ્યુએશન કરેક્ટ નહીં થાય આપણે બહુ મોટું એક્સપેક્ટ ના કરવું જોઈએ કે એફઆઈઆઈનો ઇનફ્લોઝ આવશે આપણા. ઓકે, પણ જે તેજસજી જે મારો સવાલ હતો કે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ આઈ થિંક આપણે જોઈ રહ્યા છે કે કોવિડ જ્યારથી આવ્યો ત્યારથી માર્કેટને સંભાળી રહ્યા છે. શું અહીંયા કોઈ તમે થોડું સ્લોનેસ આપણે અઝ્યુમ કરી શકાય કે વી આર ગુડ ટુ ગો? સો આપણા એસઆઈપી સ્લોસ તો કાફી સ્ટ્રોંગ જ રહ્યા છે અને વધતા જ રહ્યા છે. હેવિંગ સેડ દેટ વાઇલ એ માર્કેટને સપોર્ટ કરે છે 1-1.5 વર્ષ પહેલાં જ્યારે આપણે માર્કેટ સાઇડવેઝ થયું અને થોડું કરેક્ટ થયું ત્યારે બી એસઆઈપી બુક બહુ સ્ટ્રોંગ હતી. આપણી 10-12 હજાર કરોડની એસઆઈપી બુક હતી ત્યારે. આજે 15-16 હજાર કરોડની થઈ ગઈ.
આપણે જે જોયું છે કે ટિપિકલી જ્યારે માર્કેટ થોડો કરેક્ટિવ ફેઝમાં આવે તો લમસમ રિડેમ્પશન વધી જાય. તો વાઇલ એસઆઈપીનો નંબર હંમેશા ફ્લેશ થાય, નેટ નંબર હજી બી નાનો છે, રાઈટ? આપણે નોર્મલી 2-3 હજાર કરોડનો નેટ ફ્લોઝ જોઈએ છે માર્કેટમાં. એકાદ મહિનામાં જ્યારે બહુ બધા આઈપીઓઝ યા એનએફઓઝ હોય છે મ્યુચ્યુઅલ ફંડના, તો એ નંબર બહુ વધી જાય છે, 8-10 હજાર કરોડ થાય છે. અધરવાઇઝ એ 2-4 હજાર કરોડનું નેટ ફ્લો આપણે હર મહિને જોઈએ છે. તો એ 2-4 હજાર કરોડ જો 1-2 મહિના માટે થોડું ઝીરો યા થોડું નેગેટિવ થઈ ગયું તો આપણે એનું થોડું દબાણ માર્કેટ પર જોશું ખરા. ઓકે, સો વી શુડ બી રેડી. પણ હવે માર્કેટ પરફોર્મન્સ આપણે જોઈએ તો આપણે માર્કેટ ફેન્ટાસ્ટિકલી પરફોર્મન્સ આપ્યું છે કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ. લાસ્ટ દિવાળીથી આ દિવાળી સુધી તમને કયા સેક્ટર્સ તમે જોયા કે જે સારા એવા રિટર્ન્સ આપ્યા, અને આગળ જતાં તમે કયા સેક્ટર્સ પર બુલિશ છો? શ્યોર. સો છેલ્લા 2 વર્ષ અગર તમે જુઓ તો આઈ થિંક આપણા જે ઇકોનોમીના સાયક્લિકલ સેક્ટર્સ છે એમણે બહુ જ સારું કર્યું છે. બેન્કિંગ, રિયલ એસ્ટેટ, છેલ્લા 1 વર્ષમાં ઓટોમોબાઈલ્સે ખૂબ સારું કર્યું છે. તો આ બધા જે સાયક્લિકલ સેક્ટર્સ કહીએ, એ બધા સેક્ટર્સે ખૂબ સારું રિટર્ન્સ આપ્યા છે. અહીંયાથી બી અમને લાગે છે કે આવા જ સેક્ટર પરફોર્મ કરશે, કદાચ બધા નહીં કરે. દાખલા તરીકે ઓટોમોબાઈલ્સ છે તો અમને લાગે છે કે વેલ્યુએશન કદાચ થોડું હવે રીચ થવા લાગ્યું છે અહીંયાથી, તો ઇન્ક્રીમેન્ટલી થોડું કોશિયસ થવું જોઈએ. પણ લાર્જર સેક્ટર્સ લાઈક બેન્કિંગ છે, કેપિટલ ગુડ્સ છે, ઇન્ફ્રા છે, એ અમને હજી બી અહીંથી સારા લાગે છે, અને અમને લાગે છે કે એમાં જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થશે. જે આપણા લોંગ ટર્મ સ્ટ્રક્ચરલ સેક્ટર્સ જે આપણે કહીએ, જેમ કે કન્ઝમ્પશન છે, તો ત્યાં અમને થોડી ચેલેન્જીસ દેખાય છે. રિઝલ્ટ બી થોડા વીક આવ્યા છે, અને ગ્રોથ પર હજી બી કોઈ ક્લેરિટી નથી. ઇનફેક્ટ ઇન્ક્રીમેન્ટલ ડેટા પોઈન્ટ્સ તો એ પોઈન્ટ કરે છે કે કદાચ ગ્રોથમાં થોડું સ્લોડાઉન આવી રહ્યું છે. તો સ્ટ્રક્ચરલ સેક્ટર્સ પર અમે થોડા કોશિયસ છે. આઈટી, ફાર્મા અમને એટ ધ માર્જિન સારું લાગે છે, બટ બહુ જ સારા નથી લાગતા. પણ જે આપણા સાયક્લિકલ સેક્ટર્સ છે, બેન્કિંગ, રિયલ એસ્ટેટ, કેપિટલ ગુડ્સ, બિલ્ડિંગ મટીરિયલ્સ, આ બધા સેગમેન્ટ્સ અમને હજી બી ગમે છે. તમે કહ્યું કે કન્ઝમ્પશનમાં આપણે થોડું એક પેઇન જોઈ શકીએ છીએ. દેટ્સ બિકોઝ ઓફ ધ રૂરલ ઇકોનોમી કે અર્બન એરિયાઝથી પણ તમે જોઈ રહ્યા છો કે એક પેઇન આવી શકે છે આગળ જતાં? સો આઈ થિંક અત્યારે હું કહું તો ડેટા મિક્સ છે. આપણે પ્રીમિયમ કન્ઝમ્પશનમાં કાફી સ્ટ્રોંગ મુવમેન્ટ જોઈએ છે. એસયુવીના સેલ્સ આપણે બધા જોઈ રહ્યા છે કેવી રીતે ચાલી રહ્યા છે. બટ પ્રીમિયમ નીચે જે માસ પ્રીમિયમ કેટેગરીઝ છે, જ્યાં આપણે રિટેલિંગ કંપનીઝ જોઈએ, અપેરેલ અને ફૂટવેર રિટેલિંગ કંપની, જે લાર્જલી અર્બન ફોકસ છે, ત્યાં બી પ્રેશર છે. રૂરલ ઇકોનોમીમાં બી પ્રેશર છે. એક્સપેક્ટેશન હતું કે આ વર્ષે કદાચ રૂરલ રિકવરી થશે, બટ બિકોઝ આપણું મોન્સૂન થોડું આગળ પાછળ થયું છે, એના કારણે આપણે હજી બી બહુ સ્ટ્રોંગ રૂરલ રિકવરી નથી જોઈ. તો એ એડિશનલ પ્રેશર છે કન્ઝમ્પશન સેક્ટર પર. એબ્સોલ્યુટલી. સાથે તમે બેન્કિંગ સેક્ટરને મેન્શન કર્યું, અને ખાસ એના પર હું ચર્ચા કરવા માંગીશ, કારણ કે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે PSUઝમાં હજી પણ એક આપણે મૂવ જોઈ રહ્યા છે. પ્રાઇવેટ બેન્ક્સ આર જસ્ટ કમિંગ અપ, પણ NBFCs પણ પાછળ નથી. કયું તમને લાગે છે કે કયું વર્ટિકલ હવે આ દિવાળીથી નેક્સ્ટ દિવાળી સુધી આપણને આખું ફાઇનાન્શિયલ સેક્ટર આપણે જોવું હોય તો કઈ રીતના આપણે એલોકેશન કરવું જોઈએ આપણા પોર્ટફોલિયોમાં? સો ફાઇનાન્શિયલ સેક્ટર જો આપણે જોઈએ તો આઈ થિંક પહેલાં જે બેડ પ્રાઇવેટ બેન્ક્સ હતી એમણે ખૂબ રિટર્ન આપ્યા. પછી આખું PSU બેન્ક્સ પ્લસ NBFCs ખૂબ ચાલ્યા છે. અહીંયાથી અમને લાગે છે કે કદાચ વાઇલ બધા જ સારું કરશે, પણ જે આપણા હાઈ ક્વોલિટી પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ છે, જેમણે 2-2.5 વર્ષથી કંઈ જ નથી કર્યું ઇન ટર્મ્સ ઓફ સ્ટોક પ્રાઇસીસ, અમને લાગે છે કે એ બી હવે અહીંયાથી પાર્ટિસિપેટ કરી શકે. તો અમને લાગે છે કે અહીંથી હવે ફિનાન્શિયલ્સ કાફી બ્રોડ બેઝ થઈ જશે એઝ અ સેક્ટર, અને પ્રાઇવેટ અને પબ્લિક બંનેમાં આપણને રિટર્ન જોવા મળશે અહીંથી. અને માઇક્રો ફાઇનાન્સ બેન્ક્સનું તમે કઈ રીતના જોઈ રહ્યા છો? સો માઇક્રો ફાઇનાન્સ કારણ કે રૂરલમાં હજી એટલી એક્ટિવિટી શરૂ નથી થઈ, બટ ત્યાં એટલીસ્ટ એ છે કે આપણે જે કોવિડની રિકવરી જોઈ રહ્યા છે, અને જે NPના પ્રોબ્લેમ્સ હતા એ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. તો એના ચાલતે એ સેગમેન્ટમાં પોઝિટિવિટી છે. ઓફકોર્સ વેલ્યુએશન્સ બી હવે તો ખાસા એવા કેચઅપ થઈ ગયા છે છેલ્લા 1.5 વર્ષમાં. તો ત્યાં અમને થોડું કોશન લાગે છે કે બહુ બધી પોઝિટિવિટી જે છે નંબર્સમાં છે, અને એ નંબર્સ ઉપર વેલ્યુએશન બી આપણા ખાસા એવા સારા છે. તો એટલે ઇન્ક્રીમેન્ટલી અમને એટલું પોઝિટિવ નથી લાગતું. બીજું જે એક સેગમેન્ટ છે એ છે PSEs. એમાં આપણે સારું એવી આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છે, અને એની જે સાયકલ ચાલી છે હજી બી અપમૂવ પર જ છે, અને મે બી રહેશે, કારણ કે ઇલેક્શન્સ બી આવી રહ્યા છે, અને પ્લસ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એમાં ઘણી બધી કંપનીઝ છે, ઘણા બધા વર્ટિકલ્સ છે. કઈ રીતના કયા એરિયાઝમાં તમે વધારે બુલિશ છો? સો લાર્જલી જ્યાં બી આપણે જોઈએ છે કે ગવર્મેન્ટનું ફોકસ છે ઇન ટર્મ્સ ઓફ કેપેક્સ, આઈ થિંક એ બધા સેગમેન્ટ સારું કરશે.
પ્રાઇવેટ અને પબ્લિક એન્ટરપ્રાઇઝીસ. પબ્લિક એન્ટરપ્રાઇઝીસ છેલ્લા 10 વર્ષમાં બહુ જ ઇગ્નોર્ડ હતા, તો ત્યાં આપણને વેલ્યુએશન બહુ જ નીચે મળી રહ્યા હતા. આઈ થિંક 1 રાઉન્ડ ઓફ રીરેટિંગ થઈ છે, બટ અહીંથી બી ચાલશે. આઈ થિંક 3 એરિયા છે જ્યાં અમને લાગે છે કે ગવર્મેન્ટનું ખૂબ જ ફોકસ છે: પાવર, રેલવેઝ અને ડિફેન્સ. આઈ થિંક આ 3 સેગમેન્ટમાં આપણે અહીંથી કેપેક્સ સાયકલ હજી બી આગળ જતાં ચાલતી રહેશે, અને ધેરફોર અહીંયાની જે કંપનીઝ છે વેલ્યુએશન બી આજે રિઝનેબલ છે અને ગ્રોથ ટ્રેજેક્ટરી બી ખૂબ સારી છે. તો અમને લાગે છે કે આ 3 સેગમેન્ટની જે કંપનીઝ છે એ સારું કરશે. કદાચ જે પાસ્ટ રિટર્ન્સ છે એટલા સ્ટ્રોંગ નહીં બને, બિકોઝ ત્યારે વેલ્યુએશન્સ બહુ સસ્તા હતા, અત્યારે એવરેજીસ પર આવી ગયા છે, પણ અર્નિંગ્સ ગ્રોથ કમ્પાઉન્ડિંગ અહીંયાથી બી થશે આ 3 સેગમેન્ટ્સમાં. જે પહેલાં જ આપણે વાત કરી અને એ છે મ્યુચ્યુઅલ ફંડ, અને એમાં આપણે એસઆઈપી દ્વારા આપણે ઘણા બધા પૈસા આવતા જોઈ રહ્યા છીએ. શું આ જ ફ્લો સપોઝ આપણે, કારણ કે મેજોરિટી ઓફ ધ ક્લાસ હવે એસઆઈપી થ્રુ કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતું હોય છે, કઈ કેટેગરીઝમાં હવે કરવું જોઈએ? કારણ કે એ પણ એક કન્ફ્યુઝન રહેતું હોય છે કે કેવી રીતે અમે રોકાણ કરીએ. જો એસઆઈપી હોય તો કઈ રીતના કરવું જોઈએ, ને લમ્પસમ હોય તો કયા એવી કેટેગરી ઓફ ફંડ્સમાં આપણે જોવું જોઈએ? સો ઇઝી ક્વેશ્ચન પહેલાં આન્સર કરી દઉં કે અગર લમસમ છે તો સ્ટેગર કરી દો 3-6 મહિના માટે. આવા લેવલ પર જે આપણું માર્કેટ પર વ્યૂ થોડું કોશિયસ છે તો કદાચ લમસમ ના કરવું જોઈએ, સ્ટેગર કરવો એ બેટર છે. ઇન ટર્મ્સ ઓફ કેટેગરી ઓફ ફંડ્સ અમને લાગે છે કે અત્યારે પોર્ટફોલિયોમાં થોડું પ્રોટેક્શન બિલ્ડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સો થોડું એલોકેશન કેપિટલ પ્રોટેક્ટેડ ઓરિએન્ટેડ સ્કીમ્સ તરફ કરવું જોઈએ, જેમ કે બેફ છે, મલ્ટી એસેટ્સ છે. સાથે સાથે થોડું લાર્જ કેપ તરફ ટિલ્ટ વધારે રાખવું જોઈએ, કેમ કે અત્યારે મિડ સ્મોલ કેપના, સો આપણે નિફ્ટીની વાત કરી કે નિફ્ટીનું વેલ્યુએશન લોંગ ટર્મ એવરેજથી પ્રીમિયમ પર છે. એના ઉપર મિડ અને સ્મોલ કેપ જે સેગમેન્ટ છે એમના વેલ્યુએશન ઓર વધારે પ્રીમિયમ પર છે નિફ્ટીથી. તો એટલે અમને લાગે છે કે એ તરફ થોડું રિસ્ક મેનેજ કરીને લાર્જ કેપ તરફ થોડું વેટેજીસ વધારવા જોઈએ. અને જ્યાં થોડું રિસ્ક એપેટાઇટ છે ત્યાં જે આપણે સેક્ટર્સની વાત કરી, જેમ કે બેન્કિંગ છે, ઇન્ફ્રા છે, તો આવા સેક્ટર્સથી થોડું આપણે રિસ્ક એક્સપોઝર વધારે લઈ શકીએ રાધર દેન મિડ સ્મોલ કેપ, પ્યોર મિડ સ્મોલ કેપ સેગમેન્ટ્સ. તમે કહો છો સેક્ટોરિયલ ફંડ્સ તરફ થોડું જોવું જોઈએ. જી, ઓકે. તો સેક્ટોરિયલ ફંડ્સ એટલે બેન્કિંગ અને કયા સેક્ટોરિયલ? બેન્કિંગ છે, ઇન્ફ્રા છે, ડિજિટલ છે, ફાર્મા છે, આ 3-4 સેક્ટર્સ અમને ખૂબ ગમે છે. રિયલ એસ્ટેટ છે, રિયલ એસ્ટેટ જે તમે પહેલાં જ કહ્યું. જી. સાથે જે બીજો મારો સવાલ હતો એ છે કે હવે આપણે વધારે માર્કેટમાં લાર્જ કેપ પર હવે આઈ થિંક વધારે વળીશું. જે તમને લાગે છે કે જે બ્રોડર માર્કેટ્સની રેલી હતી એ કન્ટિન્યુ રહેશે, કે બિકોઝ ઓફ ધ રિસ્ક ફેક્ટર આપણે લાર્જર અને લાર્જ કેપ કંપનીઝ પર અત્યારના વધારે ભાર આપવો જોઈએ, અને પોર્ટફોલિયોમાં કેવી રીતનું એલોકેશન રાખવું જોઈએ જો લાર્જ કેપમાં જો આપણે ટર્નઅરાઉન્ડ કરવાનું હોય વધારે? તો સો નોર્મલી આપણે જોયું છે કે જ્યારે બી માર્કેટમાં કોઈ વીકનેસીસ આવે તો આ બધી જે હાઈ બીટા સેગમેન્ટ્સ જે આપણે કહીએ જે ટિપિકલી બ્રોડર માર્કેટ છે એમાં મૂવમેન્ટ વધારે આવે. સો અપવર્ડ મૂવમેન્ટ બી વધારે હોય ને ડાઉનવર્ડ બી વધારે હોય. આપણે અપવર્ડ તો કાફી સ્ટ્રોંગ જોઈ છે, તો અહીંથી અગર માર્કેટમાં ડાઉનવર્ડ મૂવમેન્ટ આવશે તો ડેફિનેટલી બ્રોડર માર્કેટમાં કદાચ આપણને વધારે વેચાણ જોવા મળશે કમ્પેર ટુ લાર્જ કેપ્સ, અને ધેરફોર અમારો એ કોલ છે કે લાર્જ કેપ તરફ આપણે થોડું વધારે એલોકેશન કરવું જોઈએ. પોર્ટફોલિયો કેવી રીતે એલોકેટ કરવું, ઓબ્વિયસલી હર ઇન્વેસ્ટરના રિસ્ક પ્રોફાઇલના પ્રમાણે એમને જોવું જોઈએ અને કોઈ એડવાઇઝરથી એડવાઇસ લેવી જોઈએ. પણ ટિપિકલી જો આપણે ઇક્વિટીનું એલોકેશન કરતા હોઈએ કે આપણે 40-50% લાર્જ કેપ કરી રહ્યા છે અને બેલેન્સ આપણે મિડ સ્મોલ કેપ અને સેક્ટર ફંડ્સમાં કરી રહ્યા છે, તો અમને લાગે છે અત્યારે 10-20% એલોકેશન કદાચ આપણે ઇન્ક્રીમેન્ટલી બેલેન્સ એડવાન્ટેજ અને મલ્ટી એસેટ તરફ કરી, જે લાર્જ કેપનું 40-50% છે એમ જ રાખી અને મિડ સ્મોલ કેપથી થોડું ટ્રીમ કરવું જોઈએ. ઓફકોર્સ તમે બેલેન્સ ફંડની વાત કરી એટલે એમાં ડેટ તો આવી જ ગયું, પણ ડેટનો પોર્શન જેને અલગ રાખવો હોય અત્યારના એડવાઇઝેબલ છે કે નહીં? કઈ રીતના આપણી જાતને આપણા પોર્ટફોલિયોને સિક્યોર કરી શકીએ? અને બીજું, જે રીતના આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ, ગોલ્ડ બોન્ડમાં તમે ગોલ્ડમાં બિલીવ કરો છો કે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં? સો ગોલ્ડ પર કોઈ સ્ટ્રોંગ વ્યૂ નથી મારો, ફંડામેન્ટલ વ્યૂ, બટ યસ ફ્રોમ અ પોર્ટફોલિયો એલોકેશન પરસ્પેક્ટિવ મને લાગે કે 5-10% પોર્ટફોલિયો આપણે ગોલ્ડમાં રાખવું જોઈએ. હમણાં વધારવું તો નહીં જ જોઈએ. ના, આઈ થિંક એ સ્ટેટિક એલોકેશન રાખવું જોઈએ. સારું હેજ છે ઇક્વિટી સામે. જ્યારે બી ઇક્વિટીઝ કરેક્ટ થાય છે ગ્લોબલી તો ગોલ્ડ આપણને રિટર્ન આપે છે, તો એ એક સારા હેજની જેમ કામ કરે છે. ફિક્સ્ડ ઇન્કમની આપણે વાત કરી તો ફિક્સ્ડ ઇન્કમ બી આપણે એલોકેશન પરસ્પેક્ટિવથી તો હંમેશા ફિક્સ્ડ ઇન્કમમાં આપણે ઇન્વેસ્ટેડ રહીએ જ છે. ત્યાં આપણે નોર્મલી ડ્યુરેશનનો કોલ લઈએ છીએ કે ક્યારે રિસ્ક વધારવું ને ક્યારે નહીં. તો અમારું ફિક્સ્ડ ઇન્કમ ટીમનો એવું વ્યૂ છે કે કદાચ આપણી ડોમેસ્ટિક રેટ હાઇક સાયકલ જે છે આપણે પીકની આસપાસ છે,
અહીંથી જે રેટ હાઇક્સ આવશે કદાચ એ મોર ઇન્ટરનેશનલ પ્રેશર્સથી આવશે રાધર દેન ડોમેસ્ટિક ઇન્ફ્લેશન પ્રેશર્સથી અને દેરફોર આઈ થિંક આ સારો સમય છે આપણે કદાચ લોંગ ટર્મ રેટ્સ લોક ઇન કરવા માટે અહીંયાથી અથવા ડ્યુરેશન પ્લે કરવા માટે અહીંથી સો દેરફોર થોડું ટુવર્ડ્સ ધ લોંગર એન્ડ ઓફ ધ કર્વ આઈ થિંક અત્યારે ઇન્વેસ્ટ કરવું કદાચ સારું રહેશે. ઓકે, તો આ એક ગોલ્ડન વર્ડ્સ આપણે યાદ રાખવાના છે. તેજસ્વી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ દિવાળીની તમને ઘણી શુભકામનાઓ અને થેન્ક યુ ફોર કમિંગ ટુ ધ સ્ટુડિયો. તમને બી થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એ સાથે જ